આકાશમાં ઝળહળતો ચંદ્ર માત્ર એક ગ્રહ નથી. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મન, ભાવના, કલ્પના અને માનસિક શાંતિનો કારક માનવામાં આવે છે. કહેવાય છે કે જો ચંદ્ર બળવાન હોય તો મન સ્થિર રહે, વિચારોમાં પ્રસન્નતા આવે અને જીવનમાં સંતુલન અનુભવાય. પરંતુ ચંદ્ર નિર્બળ હોય તો તેની કેવી અસર જોવા મળે? મનની અશાંતિ, ચિંતા અને ભાવનાત્મક અસંતુલન સાથે તેનો શું સંબંધ છે? અને એવા કયા સરળ ધાર્મિક અને જ્યોતિષીય ઉપાય છે જે ચંદ્રને વધુ મજબૂત બનાવી મનને શાંત રાખવામાં સહાયક બની શકે? આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિશેષ રીતે વાત કરી રહ્યા છીએ ચંદ્રદેવ અને મનની. એવું કહી શકાય કે જે ચંદ્ર છે તે મનનો રાજા છે. ચંદ્ર આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે તેનામાં જળ તત્વ રહેલું છે, શીતળતા આપણને આપે છે. ચાંદની રાત એટલે કે જ્યારે પૂનમની રાત હોય છે તે રાત શીતળતા, અમૃત વર્ષાની રાત હોય છે. એટલે કે આપણને અમૃતની વર્ષા થાય છે, એક શીતળતાની પ્રાપ્તિ થાય છે, એક માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. માટે હંમેશા તમે જુઓ કે તમારું મન જે છે તેને ચંદ્રની જેમ જ, એવું કહી શકાય કે ચંદ્ર જેવી રીતે તેની ગતિવિધિ જે છે તે ખૂબ જ ઝડપથી, એટલે કે સવા 2 દિવસનો જે સમયગાળો હોય છે ચંદ્રનો તે મુજબ તે બદલતો હોય છે. અને મન પણ આપણું એટલું ચંચળ હોય છે કે વારે ઘડીએ તેમાં વિચારોનો આવેગ જે છે તે આવી જતો હોય છે. વારે ઘડીએ તેમાં ઉતાર ચઢાવ વિચારોના આવતા જ રહેતા હોય છે. વિચારોનો વેગ એ પ્રમાણે આવતો હોય છે કે તેને રોકવો, તેના ઉપર કંટ્રોલ કરવો વ્યક્તિ માટે અશક્ય બની જાય છે. તમારું મન જે છે તે મન ખૂબ જ ચંચળ રહેલું છે અને મન જે છે તે ચંદ્રમાનું કારક માનવામાં આવ્યું છે. આ મનને તમે હંમેશા તો સકારાત્મક રાખી નથી શકતા, કારણ કે હંમેશા તમારા આજુબાજુનું વાતાવરણ એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક તમને મનમાં એવી ભાવના આવી જાય છે કે જે નકારાત્મક ભાવના હોય છે, જેના કારણે તમે ડિસ્ટર્બ થઈ જતા હોય છો કે તમને સ્ટ્રેસ ફીલ થતો હોય છે. તો ઘણા ખરા લોકોને પણ તમે કહેતા જોવા મળ્યા હશે કે તેમને ગુસ્સો પણ બહુ આવે છે, અને ગુસ્સો બહુ આવે છે તેના કારણે તેમણે હાથમાં ચંદ્ર ધારણ કર્યું છે, ચંદ્રની વીંટી પહેરેલી છે, તો તેનાથી તેમને ગુસ્સો શાંત રહી શકે. તો મનને શાંત કરવા માટે, મનને સકારાત્મક કરવા માટે અને મનનું ફોકસ લેવલ વધારવા માટે કે જેનાથી તમે તમારા વિચારોને કંટ્રોલ કરી શકો, સારી ઊંઘ પ્રાપ્ત કરી શકો, માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો, કે દરેકે દરેક વસ્તુ માટે તમારે ચંદ્રમાને જોવું જોઈએ. જે પણ વ્યક્તિનો ચંદ્રમા અશુભ સ્થાનમાં હોય કે પછી તેની કુંડલીમાં તેને અશુભ પરિણામ આપતું રહ્યું હોય કે પછી શનિ ગ્રહ, કેતુ ગ્રહ, રાહુ ગ્રહથી પીડિત હોય ચંદ્રમા અને તેની દ્રષ્ટિ પણ જો એવું કહી શકાય કે ચંદ્રમા ઉપર પડતી હોય તો તમારી કુંડલીમાં રહેલો ચંદ્રમા જે છે તે અશુભ બની જાય છે. તેવા વ્યક્તિઓને નજર દોષ પણ વધારે લાગી જતો હોય છે. એવું કહી શકાય કે તે વ્યક્તિને વારંવાર ખોટું લાગી જતું હોય છે. તો આ દરેકે દરેક પ્રકારના જ્યારે સિમ્પટમ્સ, આ પ્રકારના જે તમને લક્ષણો જે છે તે કોઈ વ્યક્તિમાં દેખાય છે તો કહી શકાય કે તે વ્યક્તિનો ચંદ્રમા જે છે તેને શુભ પરિણામ નથી આપતો. તો જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ખરા ચંદ્રના એવા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જે ઉપાયો નિયમિત તમે કરો છો તો તમને એવું કહી શકાય કે ચંદ્રમાનું શુભ પરિણામ જીવનમાં પ્રાપ્ત થવા લાગે છે. હવે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો આપણા સ્વયંભૂ શિવજી જે સૃષ્ટિના સર્જનહાર છે અને તેમના મસ્તિષ્ક ઉપર, તેમની જટાઓમાં ચંદ્રદેવ બિરાજમાન થયા છે. તમે જુઓ કે શિવજી જે છે તેમણે તેમની જટાઓમાં ચંદ્રદેવને કેમ ધારણ કર્યા છે? કારણ કે શિવજીની જટાઓમાં એવું કહી શકાય કે આપણું જે આ મન જે છે તે આપણું મસ્તિષ્ક જે છે તે મસ્તિષ્કમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો આવે તો વ્યક્તિ ત્વરિત ગુસ્સો થઈ જાય છે અને ઘણીવાર વ્યક્તિ ગુસ્સામાં, આવેગમાં આવીને ખોટા ડિસિઝન લઈ લેતો હોય, કોઈની સાથે વાદ વિવાદમાં ફસાઈ જતો હોય કે ખોટા નિર્ણયો લઈને પોતાના જીવનને ખરાબ કરી દેતા હોય છે. તો શિવજી જ્યારે જટાઓમાં ચંદ્રદેવને ધારણ કરે છે તે એક નિમિત્ત આપણને કહે છે કે તમારે હંમેશા ચંદ્રદેવને મસ્તિષ્ક ઉપર એટલે કે મનને શાંત રાખવું જોઈએ, મનને પ્રફુલ્લિત, પોઝિટિવ રાખવું જોઈએ, સકારાત્મક રાખવું જોઈએ. આપણે શિવજીની ઉપાસના કરવાથી જે ચંદ્રમા દેવ છે તે ખૂબ જ ઝડપથી તમને શુભ પરિણામ આપે છે.
ખાસ કરીને શિવજીનો જે મંત્ર છે ઓમ નમઃ શિવાય મંત્ર એટલે કે શિવજીના આ પંચાક્ષરી મંત્રનો જાપ નિયમિત જો કોઈ વ્યક્તિ કરે છે તો પણ તે વ્યક્તિની કુંડલીમાં ચંદ્રમાં શાંત થાય છે, તેને શુભ પરિણામ આપે છે. નિયમિત શિવજીની પૂજા આરાધના કરવી જોઈએ એટલે કે શિવજીને ગાયનું કાચું ઠંડુ દૂધ જે છે તે શિવજી પર અર્પણ કરવું જોઈએ. નિયમિત કોઈ શિવજીનો દૂધાભિષેક કરે છે તો પણ તે વ્યક્તિનો ચંદ્રમા ગ્રહ તેને ખૂબ જ સારું પરિણામ આપે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે છે કે જલ જે છે તેને ચંદ્રમા સાથે જોડવામાં આવે છે. એટલે કે તમે જુઓ કે ઘણી વાર વ્યક્તિને એવી રીતે મનમાં વિચારો આવતા હોય કે જેમ જેમ પૂનમના દિવસો આવતા જાય છે તેમ તેમ તે વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી, ખુશનુમા, આનંદ એવું કહી શકે કે તેના મનમાં એકદમ શાંતિ અને સકારાત્મક વિચારો આવતા હોય છે, તે ખુશ રહેતો હોય છે. પરંતુ જેમ જેમ ચંદ્રમા જે છે તે ઘટતા જાય છે અને જેમ જેમ અમાસના દિવસો આવતા જાય છે તેમ તેમ તે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ઉગ્ર બનતો જાય છે, તેની અંદર નકારાત્મક વિચારો આવવા લાગે છે, ડિપ્રેશન કે સ્ટ્રેસ જેવી તેનામાં લાગણીઓ આવવા લાગે છે. તો આ પણ ચંદ્ર અને મન સાથે જોડવામાં આવતો આ એક કારક ગ્રહ છે. તેના પરિણામ સ્વરૂપે જ તે વ્યક્તિનું મન જે છે તેની ભાવનાઓ વધઘટ થાય છે. તમે જોશો કે સમુદ્રમાં પણ અમાસના દિવસે, પૂનમના દિવસે એવું કહી શકીએ કે સમુદ્રનું પાણી ઉછળતું હોય છે, તેમાં ભરતી આવતી હોય છે, ઓટ આવતી હોય છે. તે પણ આપણા મનની જેમ જ આપણા શરીરમાં પણ આ વિચારોનો આવેગ આવતો હોય છે. ત્યારે એવું કહી શકાય કે પાણી જે છે તેને તમારે વેડફવું ના જોઈએ. જેટલું તમે પાણી વેડફશો એટલું તમારું ચંદ્રમા તમને નકારાત્મક પરિણામ આપશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ચંદ્રમાને માતાનો કારક ગ્રહ પણ માનવામાં આવ્યો છે. એટલે કે તમે તમારી માતાની સેવા કરો છો, માતાનો આદર કરો છો, તેમની રિસ્પેક્ટ કરો છો અને માતાને પ્રેમ જેટલો બને તેટલો વધારે કરો છો, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરો છો તો પણ ચંદ્રમા તમારો કુંડલીમાં જે છે તે તમને શુભ પરિણામ આપવા લાગે છે. તમે શિવ મંદિરમાં પણ સોમવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરો, જેમાં તમે ચોખા, દૂધ વગેરેનું શિવ મંદિરમાં પણ નિયમિત સોમવારના દિવસે દાન કરો છો તો પણ તમારો કુંડલીમાં રહેલો ચંદ્રમા જે છે તે તમને શુભ પરિણામ આપે છે. ચંદ્ર એટલે કે તમારું મન અને મનને માનસિક શાંતિ આપવા માટે નિયમિત તમારે ચંદ્રદેવના મંત્ર જે છે તે ચંદ્રદેવની રોશનીમાં બેસીને કરવા જોઈએ. એટલે કે રાતના સમયે ચંદ્રમાનો જે પ્રકાશ આવતો હોય છે તે પ્રકાશમાં બેસીને ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો 108 વાર જો કોઈ પણ વ્યક્તિ જાપ કરે છે તો ચંદ્રમાં એવું કહી શકાય કે તેમાંથી અમૃતની વર્ષા થતી હોય છે. એટલે કે તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, બરકત આવે છે, ધનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ પણ માનસિક તેના નકારાત્મક વિચારો છે તે પણ તે દૂર થઈ જાય છે, માનસિક શાંતિ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે જો કોઈ પણ એવા નેગેટિવ વિચારો જેમાં સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા વિચારો તેના મનમાં વધારે રહેતા હોય અને તેના કારણે વ્યક્તિ ડરમાં રહેતો હોય, એકલો પડી ગયો હોય તો પણ ચંદ્રદેવના પ્રકાશમાં બેસવાથી તે વ્યક્તિની અંદર આ તમામ પ્રકારની નકારાત્મક લાગણીઓ દૂર થઈ જશે અને સકારાત્મકતા, પોઝિટિવિટી તે વ્યક્તિના જીવનમાં વધારે આવશે. બની શકે તેટલું તમે ચંદ્રના પ્રકાશમાં બેસો છો તો પણ તમને ચંદ્રદેવની શીતળતા, વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તો એવું કહી શકાય કે જ્યાં સુધી બાળક 12 વર્ષનું હોય છે ત્યાં સુધી તેના ઉપર ચંદ્રમાની અસર વધારે જોવા મળતી હોય છે. એટલે તો કહેવાય છે કે બાળક નિર્દોષ હોય છે, મનનું ચંચળ હોય છે, તે કોઈ પણ કાર્ય કરી બેસે છે તો તેનો તેને ખ્યાલ નથી હોતો. તો તેવા બાળકોને વિશેષ તમારે ચંદ્રની રોશનીમાં, ચંદ્રની પ્રકાશમાં બેસાડવું જોઈએ. જો તે ન બેસે તો તમારે ચંદ્ર પ્રકાશમાં થોડું પાણી જે છે તે પ્રકાશમાં રાખી દેવું જોઈએ અને ત્યારબાદ તે પાણી તે બાળકને ગાળીને તમે પીવડાવો છો અથવા તે પાણીથી તમે તમારા બાળકને સ્નાન કરાવો છો તો પણ તેનો પીડિત ચંદ્રમાં તેને શુભ પરિણામ આપવા લાગે છે અને ચંદ્રમાના વિશેષ લાભથી તે વ્યક્તિ શાંત બનશે, બાળકમાં જે જિદ્દીપણું છે તે દૂર થશે, બાળક માતા પિતાની વાત માનશે અને તેની એક માનસિક શાંતિનો અહેસાસ થશે. ધનના સુખ કરતા વ્યક્તિએ પોતાના મનના સુખ ઉપર વધારે ભાર આપવો જોઈએ. વ્યક્તિ પાસે બધી જ સુખ સુવિધા હોય પરંતુ જો તેને માનસિક શાંતિ ન હોય, માનસિક ઉત્પાત રહેતો હોય તો તે વ્યક્તિ પોતાના ધનનો પણ એવું કહી શકે કે સારો લાભ, આનંદ નથી મેળવી શકતો. પરંતુ જો વ્યક્તિનું મન શાંત છે, વ્યક્તિનું મન સ્થિર છે તો તે દરેક પરિસ્થિતિમાં શાંત અને સુખી રહી શકે છે અને તે તેના જીવનનું ઉત્તમ સુખ તેને પ્રદાન કરે છે. તો ચંદ્રમાના વિવિધ ઉપાયો કરીને તમે પણ તમારા ચંદ્રમાને જે છે તે મજબૂત બનાવી શકો છો અને ત્યારબાદ તમે તમારા અશુભ ચંદ્રમાના લીધે જે પણ તકલીફો છે તેને દૂર કરી શકો છો. નમસ્કાર.